કેમ છો બધા? મજામાં દેશો. અમે પણ મજામાં છીએ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રામનવમી. મારા પરિવાર તરફથી તમને બધાને રામનવમીની હાર્દિક શુભકામના. અત્યારે છો છે 4 વ્હીલમાં, કેમ કે જાય છે એ વીકે માસાની ખબર કાઢવા માટે. તો એન્જલ છે અને વિજય ગાડી કરે છે. વિજય થી આપણે પપ્પાના મામાના ઘરે પપ્પાના માસાના ઘરે, બરાબર? અહીંયા ચાલો. હા, તે મારી એન્જલ બેન નો એક ગીત શરૂ છે. મને એવું લાગે મારે ભરવા પડશે ખેલા. મારી વાલી રે ભાઈબંધો મારા તારે કસમ ખવડાવે, ભાઈબંધો મારા તારે કસમ ખવડાવે. કસમ કેમ કહો કોયલ રાણી, ગર્લફ્રેન્ડ ની બનાવ ઘરવાળી. લે પર ફૂટડી ફરી લેને ફૂટડી, લે પર ફૂટડી ફરી લેને ફૂટડી. એ મારી વાલી રે એન્જો હું કા બેલું જાના ના હોય તે ખબર જો બધા જાય છે આગળ ખબર કાઢવા આવ્યા. રહેવા દે ને. જો અહીંયા ખબર કાઢવા પહોંચી ગયા છે ને બધા બેસી ગયા છે. એન્જલ જેવો ગુલાબ તોડીને લાવીને પાખડીઓ કરીને રમે છે. અને અહીંયા અમારી સાઈડમાં એન્જલનો છોડા પીવાનું શરૂ છે. ખબર કાઢીને હવે અમે છે ને બીજા માસીને ઘરે આવ્યા છે ને વિજય છે ને ગાડી એકારે છે ને બેનની શીતલ ને એ શીતલ છે ને અમને આમ આટો મારવા નહીં દે, પણ આમ હકારી લીધી છે. જો હાથે બેસી ગયા ને શીતલ ના બેહાડ, અમે અમારી હાથે ગાડીમાં બેસી ગયા, હકારી લીધી ગાડી. આમાં તો ટેપકું લાગે. ગાડીમાં પેસેન્જર બેઠા હતા. કા પેસેન્જર નો કહેવાય, એ લોકોને આ બાજુ આવું હતું તે કાંઈતરા આપ્યા એન્જલ ને ખાવા. મસ્ત છે એન્જલ પપ્પા. હા ખાવાનું છે. ખાવામાં કાંક અલગ જ જોવા મળ્યું. જોવો હવે ડોલી કર પડી છેલ્લે પડ્યું નહીં કઈ ગયો ભાઈ કયો કે અલગ વસ્તુ જોવા મળી છે. અમે મહુવા પૂગી ગયા છે ને આ રેલી નીકળવાની છે. જીરું હાલે જીરું અહીં ઝાડવા આડા પડે ને એટલે રેલી નીકળવાની છે. મસ્ત સરસ મજાની. તમે કંટિન્યુ બ્લોકમાં રહેજો, મજા આવશે. જો દેખાતો નથી વેરું વયું ગયો ક્યાંક આડો. ક્યાં છે? ઉપર છે ઉપર. અહીંથી ની ગાડી હાલે હો બેન. મેળો દબદબાટી બહાટી. અહીંયા નથી ડીજે આખલે. જો મહુવામાં મેળો છે અમારે. મેળો હવે કેવી મેકેલી જો ફેરું. જો એક ડીજે બોલાવતે જો આ રેલી ક્યાં પૂકી ખબર પડે. આમ જો દાખા ઓલામાં બતાય ટીવીમાં શરૂ થઈ છે. જો હા આ રસ્તો ખાલી છે. જે ઓલી સાઈડ રેલી છે. અહીં નીકળશે ને તો 6-7 વાગી જશે નહીં કા? જમણા નીકળ વાટ છે. ભૂખ લાગે એટલે પાણીપુરી ખાવા આવ્યા હતા. દેવસ
સાંજના સમયે ગાંધી બાગે હતી આરતી ને જો આવી રીતના કાંક સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું. પછી આરતી પૂરી થઈ એટલે આપણે આણીકા વહી આવ્યા હતા. અંદરની બાજુ ડેકોરેશન કરેલું હતું ને અલગ અલગ બધા ફોટા મેકલા હતા ને ઘણું બધું પબ્લિક આવતું હતું ફોટા. એન્જલ ને દેવસ બધું જોતા હતા. સરસ મજાનું હતું. જો અહીંયા આવી રીતના છે રામ ભગવાનનો ફોટો મેકેલો ને પછી મારે દેવસને ને એન્જલને રામ ભગવાનની મૂર્તિ સાથે ફોટા પડાવી લીધા. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.